કે ટીટોડીના ઈંડા હોય ને તો સુધી વરસાદ ના થાય બરોબર. તો હજી આપણા ખેતરમાં અહીંયા ટીટોડીના ઈંડા 3 છે. હાલો મિત્રો, દેશી લાઈફ માધવપુરમાં આપનું સ્વાગત છે ને આપણે પાછા આવી ગયા છે 39 નંબર મગફળીમાં. આપણે આની પહેલાં જઈ પહેલો વિડીયો ઉતાર્યો ને ત્યાં માંડવી આપણે દીઠી નહોતી ગમતી, પણ આજ કંઈક સારું થઈ ગયું છે. હવે સારું કેટલા દી રહીએ ને એ બહુ આમાં નક્કી નથી થતું, કારણ કે એનું કંઈક એક મહત્વનું કારણ છે. એ તમને કહું પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી દેજો શેર, કારણ કે મારે જે તકલીફ છે ને એ કારણ ઓલરાઉન્ડર બધા ખેડૂતોને છે. આપણે જો આ રીતે આમ હાકી જઈએ 10ના બલૂનિયા હતા પહેલી વખત, એ હાકી નાખ્યા, પાછા 10ના છે હજી હાકી જઈએ, અને હજી જો ધોરિયા જેવું થતું જાય. હવે આને નિંદામણ કરી અને કમ્પ્લીટ કરી અને પછી આપણે પાછી એક બેલી હાંકવાની છે. હવે અત્યારે આમાં તકલીફ એ છે કે અમુક ટકા છે ને આમાં હુકારો આવી ગયો છે, પારવું છે, અને પ્લસ ધીરે ધીરે થતા છે ને હુકાતું જાય છે, એટલે થોડીક એ તકલીફ છે. એટલે જો કે બધાની તકલીફ છે. હવે આપણે છે ને આ હુકારો તમને કહું, જો આ હુકારો છે, આ પ્રોબ્લેમ આવ્યો છે. જો આ કાળી ફૂગ થઈ જાય છે અને હુકાઈ જાય છે. જો કે આ બધાને છે, આપણે એકને નથી. પણ જેને ઘાટું વાવેતર છે ને એને થોડોક પ્રોબ્લેમ ઓછો હોય, જેને પાખું વાવેતર છે ને એને પ્રોબ્લેમ બહુ છે. હવે આપણે અત્યારે આમાં આંકી લીધું છે, થોડુંક રહ્યું છે. હવે 128 નંબરમાં તમને બતાવું એમાં કઈ પોઝિશન છે, કારણ કે એ આપણું વાવેતર ટોપમાં ટોપ વાવેતર હોય ને તો 128 નંબરનું છે. તો એ તમને બતાવું, કારણ કે આમાં છે જ નહીં એવું હજી પારમું લાગે, પણ હવે હાયરું દોરાઈ ગયું તો મસ્ત થઈ ગયું છે. મિત્રો આ છે આપણું 128 નંબરનું વાવેતર. હવે આમાં આપણે 6 વીઘામાં 128 નંબર વાવી છે, અને આપણે શરૂઆત વાવેતરની અહીંથી કરી હતી. આ 128 નંબરથી મુહૂર્ત કર્યું હતું, પહેલાં 128 નંબર વાવ્યું હતું, અને ટોપમાં ટોપ ઉગાવવામાં આવ્યો છે. ઘાટું છે બધેથી, અને આ 20ની જારીએ વીઘે 30 કિલો જેવા આપણે દાણા નાખ્યા હતા, અને ગ્રોથ વિકાસને એ બહુ ટોપ છે. પહેલું હાથી હાલી ગયું છે ને બીજું હાથી આપણે આજે હાકી છે. અને આમાં છે ને જે હુકારો આપણે ઉમાં છે ને એ હુકારો આમાં નથી. આપણે આ ખેતરમાં ક્યાં કોક છોટું જવરલે જોવા મળે તો ભલે, પણ હજી લાંબા ગાળે આપણે એમ થાય ને કે વરસાદ કેદી થાય, પૂર મેં કેમ નથી થતો. તો એ આગળના વડીલો એમ કહેતા કે ટીટોડીના ઈંડા હોય ને તો સુધી વરસાદ ના થાય બરોબર. તો હજી આપણા ખેતરમાં અહીંયા ટીટોડીના ઈંડા 3 છે બરોબર. જો આ 3 ઈંડા છે, અને આપણે વાવ્યું નહીં પહેલાંના છે, નહીં વાવ્યું એ પછીના છે. વાવ્યું પછી અહીંયા હાથી આંકવા આવ્યા ને તો અહીંયા ઈંડા મૂકી દીધા હતા આ ટીટોડીએ. એટલે ઓછામાં ઓછું મારા અંદાજ પ્રમાણે છે ને મહિનો જેવું ટીટોડીના ઈંડા સેવતા થાય અને બચા થાય. એટલે હવે આ આઝાદી નહીં હોય, પણ કદાચ હજી 10-15 દી આ ખેંચી જાય, 10-15 દી સુધી પૂર મેં આવે એવી શક્યતા ટીટોડીના ઈંડાના આધારે આપણે નથી દેખાતી. બાકી તો ટીટોડીને ઈચ્છાની વાત છે ને એને હકીકતની ખબર હોય. પણ આપણો આ 128 નંબરનું વાવેતર છે ને ટોપ વાવેતર છે. આમાં આપણે ક્યાંય નથી હુકારો કે એક ધારું નથી ઘાટું ભરવું થયું, એક ધારું મસ્ત વાવેતર છે આપણે આ એક કટકાનું. બાકી 39 નંબરમાં આપણે થોડાક દાણા માર્યા છે, અને થોડોક હુકારાનો પ્રોબ્લેમ એ વધારે છે, અને થોડીક એ ઉભળી જાત છે, એટલે થોડુંક પાખું વધારે હોય એટલે વધારે અસર પડે. આ આડી જાત છે 128 નંબર, એટલે આ બહુ પાખું હોય ને તોય કદાચ વાંધો ના આવે, પણ આ કાયદેસર પરફેક્ટ વાવેતર આપણે 128 નંબરનું છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.